નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. આગામી આવનારી લોકસભાની ચૂંટણી પર્વ નિમિત્તે આજરોજ વીરપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે 121 વિધાનસભાના ધારાસભ્ય અજીતસિંહજી ચૌહાણની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આમ આદમી ઇન્ડિયા ગઠબંધનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સંકલન મિટિંગ યોજાઈ, જેમાં વીરપુર તાલુકાના 10 જેટલા કાર્યકરો ભાજપને અલવિદા કહી લોકશાહી બચાવવા કોંગ્રેસના પંજાનું ખેસ પહેરી વિધિવત જોડાયા, જેમાં વીરપુર તાલુકા આમ આદમી ઇન્ડિયા ગઠબંધનના હોદ્દેદારો તેમજ કોંગ્રેસ સમિતિના પ્રમુખ, ઉપપ્રમુખ, યુવા પ્રમુખ તેમજ તાલુકા જિલ્લા મહામંત્રી તેમજ કોંગ્રેસ પક્ષના સનિષ્ઠ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા. લોકસભાની ચૂંટણી અને એ ચૂંટણી પ્રચારના આયોજન માટે આજે આપણે મળ્યા છીએ. ત્યારે ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ બંને એક સાથે જ્યારે કામ કરવાના છે, ત્યારે આપણે તો વારંવાર કોંગ્રેસના કાર્યકરો મળતા, પણ ઇન્ડિયા ગઠબંધનમાં આપમાંથી પધારેલા સર્વને આ વિસ્તારના એક્સ MLA તરીકે આવકારું છું અને એમને હું શુભેચ્છાઓ પાઠવું છું કે તમે અમારી સાથે કામ કરો છો. મૂળ વાત એ છે કે ઘણા બધા વક્તાઓએ ચૂંટણીલક્ષી તો ઘણી બધી વાતો કરી, પણ આપણે અહીં જે કાર્યક્રમો ગોઠવવાના છે, પ્રચારની વાત તો આપણે પ્રચારની મિટિંગોમાં કરીશું કે આપણે શું કહેવું, શું ના કહેવું, આ બધું. પણ ઇન્ડિયા ગઠબંધનમાં આપ અને કોંગ્રેસ બંને જોડે મળીને આ વિસ્તારના જેટલા દિવસો ફાળવવામાં આવ્યા છે એટલા દિવસોમાં કઈ કઈ જગ્યાએ મિટિંગ કરવી, એની જગ્યા નક્કી કરવાની અને ક્યાંથી શરૂઆત કરવાની એ તમારે ભેગા થઈને કરવાનું છે. કોંગ્રેસવાળા એકલા આ કાર્યક્રમને નક્કી નથી કરવાના, પણ આપણે બંને પાર્ટીઓએ જ્યારે ગઠબંધન થયું છે ત્યારે બંનેના વિચારોને લઈને, બંનેના માર્ગદર્શનને લઈને કદાચ કોઈક સૂચનો હોય કે ભાઈ આ જે કરીએ છીએ કરો છો તમે એ ખોટું છે, તો કદાચ એમના સૂચનો પણ આપણે સ્વીકારીને એકે રીતે. પણ આમ કહેવાનો મતલબ કોઈ પણ પ્રકારના વિચારધારા અલગ ના હોય, એક વિચારધારાથી બંને પાર્ટી જોડે રહીને કામ કરે એવું મારું માનવું છે. મૂળ આખા દેશમાં બંધારણને બચાવવા માટે રાહુલ ગાંધીએ જે કંઈ પ્રવાસ કર્યો એમાં બધી જ પાર્ટીના બધા જ માણસો જોડાયા. એમનો મૂળ હેતુ આપણા બંધારણને બચાવવા માટેનો હતો અને એટલા માટે આ બધી જ પાર્ટીઓ એક થઈ અને ઇન્ડિયા ગઠબંધન કર્યું છે. ત્યાંથી કે આ બધાની વિચારધારા એક છે કે ભાઈ આપણું બંધારણ બચાવો. આપણે જોયું દિલ્હીના ખૂબ એક્ટિવ મુખ્યમંત્રી આ તો બધા પાર્ટીઓના નામે, દાખલા તરીકે કોંગ્રેસ પાર્ટી, ભાજપ પાર્ટી કે અન્ય કોઈ પાર્ટીઓના નામે મોટા થયેલા નેતાઓ, જ્યારે આ વ્યક્તિ એટલી બધી બુદ્ધિશાળી છે કે પોતાની બુદ્ધિથી પોતાનો પક્ષ તૈયાર કર્યો અને આટલી બધી ટક્કર આપી છે કે જે કોંગ્રેસ પાર્ટી પણ નથી કરી શકી. કોંગ્રેસ સામે જ લડ્યા, આજે કોંગ્રેસ સાથે છે. એટલે વિચારધારાથી આપણે બધા મળેલા છીએ અને એ જ વિચારધારાથી જો આપણે પ્રચાર કરીશું તો ચોક્કસ આપણો ઉમેદવાર જીતશે. આપણા આ વિસ્તારમાંથી આપણે છેક કલોલ સુધી નથી લોબા થવું. ભલે આપણા ભૂતપૂર્વ જે સાંસદ હતા એમણે કામ કર્યું કે ના કર્યું એ આપણે કશું કહેતા નથી, પણ આપણા વિસ્તારમાં તો હતા, કોઈ કામ હોય તો આપણે જઈ શકતા હતા. આપણને ગૌરવ હતું કે ભાઈ આપણી બાજુ છે સંસદ સભ્ય, એટલું તો કરી શકતા. કોઈ કાર્યક્રમમાં એ ઉપસ્થિત થાય તો આપણને આનંદ પણ થતો. એટલે આપણા વિસ્તારમાંથી અને એકદમ ગુલાબસિંહ એટલે એકદમ શાંત અને સરળ માણસ, નાના છોકરા સાથે પણ એ ભળી જાય, નાનામાં નાના કાર્યકરને એ બોલવામાં કે અન્ય બાબતોમાં એ ધ્યાન રાખે એવો ખૂબ ઉત્સાહી માણસ છે. આટલી કપરી પરિસ્થિતિમાં પણ મહીસાગર જિલ્લા અને લુણાવાડામાં એ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે છે. એવી જ રીતે આપણે પણ બધા સાથે મળીને, હું પણ એમની સાથે કાર્યક્રમમાં ગમે તે મારે જવાનું થશે, પણ આપણા વિસ્તારમાં
જેટલી વખત મિટિંગો હશે એટલી વખત મારે એમની સાથે ઉપસ્થિત રહેવાનું છે. કોઈ પણ પ્રકારના આયોજનમાં કે કોઈક વ્યક્તિની વિચારધારામાં કંઈક ફેર પડતો હોય તો તમે મને કહેજો. કદાચ કોઈ એમ કે અમે સરાડિયામાં રાખવા માંગીએ છીએ, કોઈ કે 12માં રાખવા માંગીએ છીએ, તો આપણે બધા મળી અને કોઈ જગ્યા નક્કી કરીએ. પણ ખૂબ વિસ્તાર લાંબો છે, 2200 બૂથ છે અને 2200 બૂથમાં બૂથ વાઇઝ ના જઈ શકે, જિલ્લા પંચાયત વાઇઝે જઈ શકશે. જિલ્લા પંચાયતમાં આપણી 3 જિલ્લા પંચાયતો જે છે એ 3 જિલ્લા પંચાયતોમાં બધા મળીને ઇન્ડિયા ગઠબંધનમાં જોડાયેલા સર્વ બધા મળીને એક એવો કાર્યક્રમ બનાવો કે આવે એવા પહેલી મિટિંગ ક્યાંથી કરવી, કઈ જગ્યાએ કરવી, અને કદાચ એ જિલ્લા પંચાયતમાં કોઈક એવા મોટા કોઈ ગામડા હોય અને 5-10 મિનિટ માટે પણ જો કાર્યકરો તો ઊભા હોય તો એ કાર્યકરોને પણ આપણા ઉમેદવાર મળી રહે એવું આયોજન કરજો. આયોજન એવું હોવું જોઈએ કે જેમાં દરેકને સંતોષ થાય. દાખલા તરીકે વીરપુર સીટ છે તો વીરપુરમાં એકાદી મિટિંગ તો હોવી જોઈએ, કાર્યકરોને પણ આપણે મળી શકીએ એવી. એવું સરાડિયા છે મોટું, આજુબાજુના ગામડા અંદર આવી જાય. આ બારબોર જોધપુર છે તો ત્યાં એકાદી મિટિંગ હોય નાની. મૂળ એક મિટિંગ તો કરી પણ નાની મિટિંગો પણ આપણે કરી લઈએ જેનાથી આપણે બધા કાર્યકરોને મળી શકીએ. આપના વિસ્તારના પડે પણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને